જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, એક એવો ગ્રહ કે જેને આપણે કર્મનો કારક ગ્રહ કહીએ છીએ। એવું કહેવાય છે કે લોકો શનિ ગ્રહનું નામ આવતાની સાથે ભયભીત થઈ જતા હોય છે અને આ જ શનિ મહારાજ દર્શક મિત્રો અત્યારે ગુરુ મહારાજની રાશિની અંદર ચાલી રહ્યા છે। ગુરુ મહારાજની રાશિની અંદર ચાલી રહ્યા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો એક એવો સમયગાળો છે ને એ સમયગાળાની અંદર શનિ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે, એટલે કે 13 તારીખે 13/7/2025 ના રોજ આ શનિ મહારાજ વક્રી થશે। હવે દર્શક મિત્રો, શનિની જે વક્રી ચાલ છે આમ તો નવી વસ્તુ નથી, કારણ કે દર વર્ષે 130 દિવસથી 139 દિવસ સુધી પોતે શનિ મહારાજ પોતે વક્રી થતા હોય છે, પરંતુ આ વખતે કંઈક વિશેષ છે, કારણ કે 28 નવેમ્બર 2025 સુધી આ શનિ મહારાજ પોતે વક્રી રહેવાના છે। હવે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જેની અંદર પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આ બંને નક્ષત્રની અંદર આ શનિ મહારાજનું પરિભ્રમણ થવાનું છે। મીન રાશિમાં જ થવાનું છે। વક્રી એટલે કે ઊંધી ચાલ, જેને પૃથ્વીથી નજીક વધારે પડતા આવી જાય એટલા માટે ઉચ્ચના ગ્રહ જેવું પોતે ફળ આપતા હોય છે। મંગળ મહારાજની ઓલરેડી 8મી દ્રષ્ટિ શનિ ઉપર પડે છે ને એમાં પણ દર્શક મિત્રો નેપ્ચ્યુન એવું કહેવાય છે કે ઠંડો ગ્રહ છે અને એટલા માટે દર્શક મિત્રો આની વિશેષ માત્રામાં અસર આપણા જીવન ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર પડવાની છે। મિત્રો, આપણા ઋષિ મુનિઓએ જ્યારે શાસ્ત્રોની રચના કરી ત્યારે દરેક ગ્રહની આજુબાજુમાં અલગ અલગ ગ્રહો આવેલા છે, એટલે જ્યારે તમે તમારા ઘરની અંદર ગ્રહ શાંતિ કરાવતા હોય ને ત્યારે ભૂદેવ પોતે જયારે હોમ કરાવતા હોય તો સૂર્ય વગેરે 9 ગ્રહોની સાથે આધિદેવતા, પ્રત્યાધિદેવતા, લોકપાલ દેવતા અને દિક્પાલ દેવતા આટલાનો હોમ કરાવતા હોય છે। સૂર્યની આજુબાજુમાં રહેનારા આ બધા ગ્રહો છે। જયારે આપણે ઓળખીએ છીએ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આપણે આ 9 ગ્રહોને ઓળખીએ છીએ, પરંતુ એની સાથે સાથે દર્શક મિત્રો હર્ષલ, નેપ્ચ્યુન અને પ્લુટો આવા ગ્રહોનું સંશોધન હમણાં ટૂંક સમયની અંદર થયું છે। હવે આ ગ્રહોનું જયારે સંશોધન થયું દર્શક મિત્રો નેપ્ચ્યુન ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે। જે તે સમયે કચ્છની અંદર ભૂકંપ આવેલો હતો તો એ સમયે પ્લુટોની ભૂમિકા બહુ મહત્વની હતી। એવી જ રીતે દર્શક મિત્રો નેપ્ચ્યુન ગ્રહ જે અત્યારે પૃથ્વી ખાસ કરીને જોવા જઈએ તો આ નેપ્ચ્યુન ગ્રહ એની ભૂમિકા મહત્વની છે। આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી વાતાવરણની અંદર ઘણા બધા ફેરફારો આપણે જોઈ રહ્યા છીએ। આફ્ટર 2 યર્સ 2 વર્ષથી આ ફેરફારો આપણને જોવા મળી રહ્યા છે અને એમાં પણ આ વર્ષની અંદર વિશેષ માત્રામાં જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, નેપ્ચ્યુન છે ને એક ઠંડો ગ્રહ છે અને એટલા માટે આ ઠંડો ગ્રહ હોવાના લીધે એવું કહેવાય છે કે આ વાયુમંડળની અંદર હાઇડ્રોજન, હિલિયમ અને મિથેનથી બનેલો આ ગ્રહ છે અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આનું વિશેષ માત્રામાં મહત્વ હોય છે અને આપણા ઉપર અસર પણ વધારે કરતો હોય છે। દર્શક મિત્રો, આ નેપ્ચ્યુન ગ્રહની જયારે વાત કરવામાં આવે તો નેપ્ચ્યુન ગ્રહ ક્યાંક ને ક્યાંક આખા વલયોથી ઘેરાયેલો ગ્રહ છે અને એટલા માટે વેલાયેલો ગ્રહ હોવાના લીધે ખાસ કરીને આનું આપણા જીવન ઉપર વિશેષ પ્રભુત્વ પડે છે અને એટલા માટે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ જે જગ્યાએ વરસાદ નહોતો થતો ન્યાય બાઢ આવવા માંડી, ન્યાય ઓલરેડી ક્યાંક ને ક્યાંક હોનારતો થવા માંડી। અત્યારે જે વાતાવરણની અંદર આપણે ફેરફારો જોઈ રહ્યા છીએ, ગરમીનું પ્રમાણ ગુજરાતની અંદર પહેલા બહુ વધારે હતું, બફારો વધારે થતો, આ સમયગાળા દરમિયાન જે થાય છે ગરમી દેખાય છે, પરંતુ એના કરતા ક્યાંક ને ક્યાંક ઓછી અને અત્યારે વરસાદનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં આપણે જોઈએ છીએ કે અલગ અલગ ક્ષેત્રોની અંદર કે જે ક્ષેત્રોની અંદર ક્યારે વરસાદ નહોતો થયો એવા ક્ષેત્રોની અંદર પણ વરસાદનું પ્રમાણ વિશેષ માત્રામાં જોવા મળે। એવું કહેવાય છે કે દુબઈ, આ બધી જે કન્ટ્રીઓ છે આ કન્ટ્રીઓની અંદર બિલ્ડિંગને ધોવા માટે કૃત્રિમ વરસાદ કરવામાં આવતો, એની જગ્યાએ આ વખતે 6-6, 7-7 ઇંચ વરસાદ। અમેરિકાની અંદર આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક વાવાઝોડાનું પ્રમાણ। આ બધી વસ્તુઓ નેપ્ચ્યુન ગ્રહ છે, આ નેપ્ચ્યુન ગ્રહનો પ્રભાવ વિશેષ માત્રામાં જે પડી રહ્યો છે એના લીધે સર્જાઈ રહ્યું છે। વાત દર્શક મિત્રો આજે આપણે શનિના વક્રી પરિભ્રમણની કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, હું એટલા માટે આ વાત કરી રહ્યો છું કારણ કે આ જે શનિનું વક્રી પરિભ્રમણ છે આ વક્રી પરિભ્રમણમાં નેપ્ચ્યુનનો ફાળો પણ મહત્વનો છે। આમ એવું કહેવાય છે કે નેપ્ચ્યુનને એક ખાસ કરીને પ્રદક્ષિણા કરતા 16 દિવસનો સમયગાળો ખાસ કરીને જોવા જઈએ તો નેપ્ચ્યુન ઉપર તમે 1 દિવસ વિતાવો તો 16 દિવસ જેટલો ક્યાંક ને ક્યાંક આ સમયગાળો રહેતો હોય
હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સૂર્યની જે લાંબી યાત્રા કરવા માટે 165 વર્ષ લાગે છે, એટલે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા નેપચ્યુન ગ્રહને 165 વર્ષનો સમયગાળો લાગે છે. અને દર્શક મિત્રો, આ નેપચ્યુનની બાજુમાં 16મો ચંદ્રમાં બિરાજમાન છે. આ નેપચ્યુન છે સૂર્યથી 8મો સૌથી દૂર રહેનારો ગ્રહ પણ કહેવામાં આવે છે. એટલા માટે એવું કહેવાય છે કે યુરેનસ અને નેપચ્યુન આ બંને પડોશી ગ્રહો છે. અને દર્શક મિત્રો, આ શનિ મહારાજ જે અત્યારે મીન રાશિની અંદર ચાલી રહ્યા છે, આમ તો દર્શક મિત્રો દરેક ગ્રહની વિશેષ માત્રામાં આપણા ઉપર અસર પડતી હોય. 5 તત્વથી આપણી બોડી બનેલી છે, 5 તત્વથી આ શરીર બનેલું છે, અને 5 તત્વથી પૃથ્વી, અને 5 તત્વથી ક્યાંક ને ક્યાંક આ 5 તત્વને આપણે બેલેન્સ કરવાનો. યુરેનસની, ખાસ કરીને નેપચ્યુન ગ્રહની મેં વાત કરી કે જે ઠંડો ગ્રહ છે. હવે દર્શક મિત્રો, અત્યારે અગ્નિ તત્વની અંદર ઓલરેડી મંગળ અને કેતુ ગ્રહો બિરાજમાન છે, એટલે કે સિંહ રાશિની અંદર બિરાજમાન છે. મંગળની 8મી દ્રષ્ટિ શનિ ઉપર પડે છે, અને એ શનિ મહારાજ પૃથ્વીથી વધારે પડતા નજીક આવી રહ્યા છે. અને ઓલરેડી ખાસ કરીને અલગ અલગ નક્ષત્ર, મેં હમણાં વાત કરી 27 નક્ષત્રનું વિશેષ મહત્વ છે. એમાં પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરા ભાદ્રપદ, આ બે નક્ષત્રની અંદર આ શનિ મહારાજ પોતે પરિવર્તિત થવાના છે. જેના લીધે જોવા જઈએ તો આપણા આડોશી પાડોશી દેશો એટલે કે પાકિસ્તાન ઉપર તકલીફોનો દોર વધી શકે એમ છે. આ સમયગાળો એવો સમયગાળો થશે કે જે પાડોશી દેશોની અંદર સમસ્યાઓનું પ્રમાણ થશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધતો જણાય. જેવી રીતે મંગળ અને કેતુની આપણે વીટીવી ગુજરાતીના ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર સિંહ રાશિની અંદર આ પ્રવેશ કર્યો, અને અલગ અલગ આપણે ભવિષ્યવાણીઓ કરીને આપણે જોયું કે બધી ભવિષ્યવાણીઓ ક્યાંક ને ક્યાંક સાચી પડી છે. તો દર્શક મિત્રો, એવી જ રીતે આ શનિ મહારાજ જ્યારે વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે, તો આ વક્રી પરિભ્રમણ નવેમ્બર મહિના સુધી રહેવાનું છે. તો આ નવેમ્બર મહિનાના સમયની અંદર એમાં પણ આપણા ભારત દેશની કુંડલીની અંદર મંગળની મહાદશા પણ ચાલુ થવાની છે. ટેકનોલોજીનો નવો ઉદય થતો જણાશે. ટેકનોલોજી ક્ષેત્રની અંદર એવું કહી શકાય કે આપણા સેનાની અંદર કોઈ નવા હથિયારો આવી શકે, કોઈ નવી ફાઇટર વગેરે વગેરે અલગ અલગ પ્રકારના જે કહી શકાય વાહનો કહી શકાય, પ્લેન કહી શકાય, આ બધી વસ્તુઓ, મિસાઇલો કહી શકાય, આ બધી વસ્તુઓનો ક્યાંક ને ક્યાંક સમાવેશ થતો જણાય. એટલે આ બધી વસ્તુઓ આપણા ભારત દેશ માટે ગૌરવ વધારનારી વાત કહેવાય. પરંતુ સંઘર્ષનું પ્રમાણ આજુબાજુના દેશો સાથે, આજુબાજુના પડોશીઓ સાથે વધતું જણાય. નોર્થ ઈસ્ટ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સમયગાળો થોડો ઘણો આ સમયગાળાની અંદર વધારે રહેતો જણાય. દર્શક મિત્રો, શનિ આમ તો ન્યાયના દેવતા છે. કલયુગની અંદર એવું કહી શકાય કે કર્મ ફલદાતા એ શનિ મહારાજ છે. અને એ શનિ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે. 13 તારીખે પોતે વક્રી થશે અને 28 નવેમ્બર 2025 સુધી પોતે વક્રી રહેશે. દર્શક મિત્રો, એટલા માટે એનો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં પ્રભાવ પડશે. દરેક રાશિ ઉપર અલગ અલગ પ્રભાવ પડશે. ઘણી રાશિના જાતકોને ફાયદો થશે, ઘણી રાશિના જાતકોને રાજયોગ સર્જાશે, અને ઘણી બધી રાશિના જાતકો છે, આ જાતકોને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર પણ સર્જાતો જણાય. દર્શક મિત્રો, શનિ ન્યાયનો કારક છે અને મંગળની 8મી દ્રષ્ટિ પડી રહી છે. એટલે આપણે જોઈશું કે દુનિયાની અંદર જે વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે, આ વાતાવરણની અંદર થોડી ઘણી તંગદિલી સર્જાતી જણાશે. જે બિટકોઇન વગેરે એવું કહી શકાય કે ડિજિટલ કરન્સી છે, આ ડિજિટલ કરન્સીનું પ્રમાણ વધતું જણાશે. શેર બજારની અંદર કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, આવી વસ્તુઓનું સર્જન થતું જણાશે. દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર અમુક જગ્યાએ હથિયારોનો ભરપૂર માત્રામાં ઉપયોગ થઈ શકે ને ક્યાંક ને ક્યાંક સંઘર્ષની સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. પરંતુ આ સમયગાળો આમે પરિવર્તન સંસારનો નિયમ છે, અને એટલા માટે દર્શક મિત્રો, ઘણા બધા પરિવર્તનોની શરૂઆત અત્યારથી આપણે જોઈ રહ્યા છીએ. મેં જ્યારે મંગળ અને કેતુના પરિભ્રમણની વાત કરી હતી ત્યારે જ આ વસ્તુ કીધી હતી કે આ સમયગાળો એવો છે કે જેમ ખેડૂત મિત્રો છે પોતાના ખેતરની અંદર બીજ વાવે અને એ બીજ ધીમે ધીમે ફૂટે, એવી રીતે આ સમયગાળો એવો છે કે આની અંદર કોઈક નવા બીજ રોપાશે, અને બીજ આગળ જતા આપણે જોઈશું કે નવું ઘટાદાર વૃક્ષનું સ્વરૂપ પણ લઈ શકે. એટલે દર્શક મિત્રો, આ શનિ અને મંગળ જે શનિ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે, આ શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ ક્ષેત્રની અંદર લાભો આપશે. જે લોકો ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા છે, જે લોકો ટેકનોલોજી સાથે જોડાયેલા છે, જે લોકો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે શનિને લગતો વ્યવસાય, એમાં લોખંડનો પણ વ્યવસાય આવે, કન્સ્ટ્રક્શનનો વ્યવસાય આવે, આ બધા ક્ષેત્રની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી થોડી ઘણી મંદીનું વાતાવરણ છે. તો દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર મંદીનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક લોકોના કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન થાય. શનિ મંદતાનો કારક છે, એટલે મંદ ગતિએ કામકાજો ક્યાંક ને ક્યાંક પરિપૂર્ણ થતા જાય. એટલે મંદ ગતિએ ધીમે ધીમે કામ પૂરા થાય. પણ
તમારે આ મંદ ગતિએ જ્યારે કામ પૂરા થતા હોય ત્યારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી છે, કારણ કે ધીમે ધીમે કામ થાય ને એટલે ઘણા લોકોને ગુસ્સો આવી જાય. તો આ સમયગાળો એવો છે કે તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર શાંતિ રાખવી, ધીરજ, ધૈર્ય અને સંયમ, આ 3 વસ્તુ રાખી અને તમે આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળશે. આ સમયગાળો છે આત્મવિશ્લેષણ કરવાનો, કારણ કે શનિ મહારાજ આગળ નીકળી ગયા છે, ત્યાંથી પાછા વક્રગતિ થઈને પાછળ આવી રહ્યા છે. તો આ સમયગાળાની અંદર ભૂતકાળમાં જે વસ્તુ, જે ભૂલો તમે કરી હતી એ ભૂલો સુધારવાનો સમય છે. એટલા માટે આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી અત્યારે ઓલરેડી કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ, 3 રાશિના જાતકોને શનિની 7.5ની પનોતી ચાલી રહી છે. સિંહ અને ધન રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી પૂરી થઈ ગઈ છે. મકર રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ઓલરેડી પરિપૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ આ સમયગાળો એવો સમયગાળો છે કે આ સમયગાળામાં ભૂતકાળની અંદર કરેલી ભૂલોને તમે સુધારી શકો. જો તમને ખોટું બોલવાની ટેવ હોય, કોઈને છેતરવાની ટેવ હોય, કોઈ વ્યક્તિ છે આવા વ્યક્તિઓને હેરાન કરવાની ટેવ હોય, ક્યાંક ને ક્યાંક તમે તમારા જીવનની અંદર ખોટું કરી રહ્યા છો, ખોટો રૂપિયો લઈ રહ્યા છો, તો આ બધી વસ્તુઓને તમે થોડીક સુધારશો, તમારા સંબંધોને સુધારશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક